જાડેશ્વર ચોકડીથી તબરા સુધીના માર્ગનું અર્ધવટાળ કામગીરીથી રાહદારીઓ પરેશાન બની ઉઠ્યા છે. ભરૂચ જાડેશ્વર ચોકડીથી તબરા સુધીના ₹23 કરોડના ખર્ચે નિર્માણ પામતા 4 માર્ગીય રોડ કામગીરી ચાલી રહી છે. જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીનો રસ્તો અધૂરો છે. ભરૂચ જાડેશ્વર ચોકડીથી તબરા સુધીના ₹23 કરોડના ખર્ચે નિર્માણ પામતા 4 માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાય સમયથી અર્ધવટાળ રહી છે. આ અંતર્ગત જાડેશ્વર ચોકડીથી તબરા સુધીના એક લેનની કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ બીજી લેન વિશેષ રૂપે જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીનો રસ્તો અધૂરો છે. અધૂરા રસ્તામાં ને મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વધતી જાય છે. વરસાદી પાણીના ભરાવાથી ખાડાઓ છુપાઈ જતા અકસ્માતના પણ બનાવો બનવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસથી સતત 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકની અસર નેશનલ હાઈવે અને જાડેશ્વર ગામ સુધી ફેલાઈ છે.